સોમનાથ મંદિરથી 5 કિલોમીટરના અંતરે આવેલું સ્થળ ભાલકા તીર્થ। આ સ્થળ વિશે એવું કહેવાય છે કે આ સ્થળે આજથી 5000 વર્ષો પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ સાંજના સમયે એક ઝાડના નીચે આરામ કરી રહ્યા હતા અને જરા નામના એક શિકારીએ હરણ સમજીને બાણ ચલાવ્યું હતું, જે ભગવાન શ્રી કૃષ્ણને વાગ્યું હતું અને અહીંયાથી 1.5 કિલોમીટરના અંતરે આવેલી હિરણ નદીના કિનારે જઈને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો મનુષ્ય દેહ ત્યાગ્યો હતો। તો મિત્રો, દંતકથા કંઈક આ પ્રકારે છે કે ત્રેતાયુગમાં જ્યારે ભગવાન વિષ્ણુએ રામ અવતાર ધારણ કર્યો હતો ત્યારે તેમને વાનરરાજ બાલીને ઝાડ પાછળથી છુપાઈને તીર માર્યું હતું અને જ્યારે બાલી પોતાના પ્રાણ ત્યાગી રહ્યો હતો ત્યારે તેણે ભગવાન શ્રીરામને કહ્યું હતું કે મારી તમારા સાથે કોઈ દુશ્મની નથી, તો પણ તમે મને તીર કેમ માર્યું? ત્યારે ભગવાન શ્રીરામે બાલીને આશ્વાસન આપતા કહ્યું હતું કે દ્વાપર યુગમાં જ્યારે હું કૃષ્ણનો અવતાર ધારણ કરીશ ત્યારે મારા મનુષ્ય દેહનો ત્યાગ તારા હાથેથી જ થશે। એટલે મિત્રો, તે જરા નામનો જે શિકારી હતો તે વાનરરાજ બાલીનો જ પુનર્જન્મ હતો અને જરા નામના શિકારીએ હરણ સમજીને ભૂલથી બાણ ચલાવ્યું હતું, જે ભગવાન શ્રી કૃષ્ણને વાગ્યું હતું। ભાલકા તીર્થ નામની આ જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણનું સુંદર મંદિર આવેલું છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની આરામ કરતી મૂર્તિ છે અને સામે શિકારીની માફી માગતી મૂર્તિ છે અને કહેવાય છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ મનુષ્ય દેહનો ત્યાગ કર્યો હતો ત્યારથી જ કળિયુગની શરૂઆત થઈ હતી।